તો ચાલો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા ટમેટાની ચકરી। અહીંયા સાબુદાણાને પલાળવાની જ કમાલ છે। સાબુદાણાને કેટલી વાર પલાળવા અને કેવી રીતે પલાળવા તે જ મહત્ત્વનું છે। એક દાણો સાબુદાણાનો એકદમ સરસ મોટો દેખાય તળાયા પછી એ રીતે આપણે ચકરી બનાવીશું। તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો ચકરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે સાબુદાણા પલાળવાના છે। તો અહીંયા મેં 250 ગ્રામ સાબુદાણા લીધા છે। તમે ગમે તેટલા સાબુદાણા લેતા હોય, 250 ગ્રામ, 500 ગ્રામ કે કિલો, પણ તમારે કોઈ પણ વાસણ એક આખું આ રીતે ભરાય તે રીતે સાબુદાણા ભરી લેવાના। કોઈ તપેલી હોય, બાઉલ હોય, વાટકો હોય, પણ આ રીતે આખો વાટકો કે બાઉલ કે તપેલી ભરાય તે રીતે તમારે સાબુદાણા ભરવાના, એટલે આગળ પાણીનું માપ કરવા માટે સરળતા રહે। તો મેં અહીંયા 250 ગ્રામ સાબુદાણા લીધા છે અને આખું બાઉલ 250 ગ્રામમાં ભરાઈ ગયું છે તે રીતે મેં સાબુદાણા લીધા છે। સાબુદાણામાં થોડી નાની મોટી સાઇઝ પણ આવે છે, તો મેં અહીંયા મીડિયમ સાઇઝના સાબુદાણા લીધા છે। હવે આ સાબુદાણાને 3 થી 4 વખત ધોઈ લેવાના છે। ઉપર જે વ્હાઈટ પાણી આવે તે તમે 3 થી 4 વખત ધોશો એટલે વ્હાઈટ પાણી બધું નીકળી જશે। તે રીતે સાબુદાણાને ધોઈને એકદમ ક્લીન કરી લેવાના છે। મેં અહીંયા 4 વખત સાબુદાણા ધોઈ લીધા છે। હવે આપણે પલાળી દેવાના છે સાબુદાણાને। તો જે વાટકાથી આપણે સાબુદાણા લીધા હતા તેનાથી જ આપણે પાણીનું માપ કરવાનું છે। તો 1 વાટકો સાબુદાણા છે તો તેની સામે 2 વાટકા પાણી લેવાનું છે। હવે આ સાબુદાણાને 5 કલાક નહીં, 7 કલાક નહીં, 10 કલાક નહીં, પૂરી રાત નહીં, પણ 24 કલાક પલાળવાના છે। આજે સવારે તમે સાબુદાણા પલાળો તો બીજા દિવસે તમે સવારે ચકરી બનાવી શકશો, તે રીતે તમારે સાબુદાણા પલાળવાના। હવે અહીંયા સાબુદાણા પલાળ્યા તેને પૂરા 24 કલાક થઈ ગયા છે અને એકદમ સરસ પલળી ગયા છે। આ રીતે થોડું થોડું પાણી ઉપર છે, પણ તેનો વાંધો નહીં, તે પાણી આપણે કાઢી નાખીશું। હું તમને સાબુદાણા બતાવું, એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। થોડું પાણી સાબુદાણામાં ઉપર રહે તો તે ચાલશે, પણ જો ઓછું પાણી હશે તો ચકરી પોચી નહીં થાય, એટલે થોડું પાણી વધારે હોય તો તેનો કાંઈ વાંધો નહીં, તે આપણે કાઢી શકાય છે। તો હવે અહીંયા મેં એક ચાળણીમાં સાબુદાણા નિતારી દીધા છે। થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ અને હવે આપણે ટમેટાનો પલ્પ તૈયાર કરવાનો છે। તો જોઈ લઈએ કે કેટલા ટમેટા જોઈશે। તો મેં અહીંયા 500 ગ્રામ ટમેટા લીધા છે। 250 ગ્રામ સાબુદાણા હોય તો 500 ગ્રામ ટમેટા લેવાના, સાબુદાણાથી ડબલ માપ લેવાનું છે ટમેટાનું। અને ટમેટા સાથે મેં અહીંયા લાલ મરચાં, સિઝનલ મરચાં લીધા છે, અત્યારે આરામથી બજારમાં મળી જાય છે। તો 125 ગ્રામ જેટલા મરચાં લીધા છે। સાબુદાણાથી અડધા મરચાં લીધા છે અને સાબુદાણાથી ડબલ ટમેટા લીધા છે, એ રીતે તમારે માપ લેવાનું। હવે અહીંયા ટમેટાનો પલ્પ આપણે તૈયાર કરવાનો છે, તો તેના માટે ટમેટા પહેલાં બાફી લેવાના છે। તો મેં અહીંયા રફલી મોટા ટુકડામાં ટમેટાને કટ કરી દીધા છે। અને આ સાબુદાણા ટમેટાની ચકરી બનાવવા માટે ટમેટા એકદમ સરસ લાલ અને થોડા કડક હોય તેવા પસંદ કરવાના। દેશી ટમેટા અહીંયા નથી લેવાના, કેમ કે આ ટમેટાની કમ્પેરમાં દેશી ટમેટામાં વધારે ખટાશ હોય છે। હવે મરચાંને પણ આ રીતે મેં અંદરથી બીનો ભાગ કાઢીને 2 ભાગમાં કટ કરી દીધા છે। આ મરચાં નાખવાથી ચકરીનો કલર એકદમ સરસ આવે છે, એટલે મેં અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે। તમારે મરચાં ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને આ ટમેટા મરચાંને આપણે બાફી લેવાના છે। ટમેટા થોડા કડક હોય છે, એટલે જો પાણી નહીં નાખો તો દાજી જશે, એટલે થોડું પાણી તો નાખવું જ પડશે બાફવામાં। ઘણા લોકો પાણી નાખ્યા વગર પણ બાફે છે, પણ દાજી જવાની બીક રહેશે, એટલે મેં અહીંયા થોડું પાણી નાખીને આ રીતે ટમેટા મરચાંને બાફી લીધા છે। અને પછી તેમાં બ્લેન્ડર ફેરવીને મેં ટમેટાનો પલ્પ તૈયાર કરી લીધો છે। હવે આ પલ્પને આપણે ગાળી લેવાનો છે। તો સૂપ ગાળવાનો જે ગળણો હોય તેનાથી મેં આ પલ્પને ગાળી લીધો છે। પલ્પ ગાળવા માટે તમે જે પણ ગળણો લેતા હોય તે થોડો નાના કાણાવાળો લેવાનો, નહીંતર ટમેટાના બી અને છાલ પણ સાથે ગળાઈ જશે। હવે આ ટમેટાના પલ્પની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું। શરૂઆતમાં મીઠું થોડું ઓછું જ નાખવું, કેમ કે સુકાઈ ગયા પછી મીઠું વધારે ચડે છે અને ઘણી વખત ચકરી પહેલાં બરાબર લાગતી હોય છે અને સુકાઈ ગયા પછી ખારી લાગે છે। તો શરૂઆતમાં મીઠું ઓછું નાખવું, પછી ઉપરથી નાખી શકાય છે। કાશ્મીરી લાલ મરચું, મેં અહીંયા કલર માટે કાશ્મીરી લાલ મરચું લીધું છે। પહેલાં જે મરચાં નાખ્યા તે થોડા તીખા છે, એટલે કલર માટે કાશ્મીરી લાલ મરચું અને ટેસ્ટ માટે થોડા આદુ મરચાં એડ કર્યા છે। તમારે આદુ મરચાં ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો। એકદમ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આ પલ્પની અંદર સાબુદાણા નાખીને આપણે ઉકાળવાના છે। તો મૂકી દઈએ ગેસ પર। ટમેટાનો પલ્પ હવે અહીંયા ઉકળી ગયો છે। આ રીતે ટમેટાનો પલ્પ ઉકળવા લાગે એટલે પલાળેલા સાબુદાણા જે આપણે ચાળણીમાં નિતારીને રાખેલા હતા
તે એડ કરી દઈએ. પાણી જે વધારાનું હતું તે મેં કાઢી નાખ્યું છે. પાણી નથી એડ કરવાનું, ખાલી નિતારેલા સાબુદાણા જ એડ કરવાના છે. હવે આ સાબુદાણાને મિક્સ કરીને સતત ચલાવતા રહેવાનું છે. મીડિયમ ટુ સ્લો ગેસ પર. ફાસ્ટ ગેસ રાખો તો ચલાવવામાં ધ્યાન રાખવાનું, નીચે દાજી ન જાય. બધા જ સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાનું છે. પણ સાબુદાણા ભાંગી ન જાય તે રીતે ચલાવતા રહેવાનું. એકદમ ચમચો સ્પીડમાં નહીં ફેરવવાનો કે સાબુદાણા ભાંગી જાય, કેમ કે આપણે સાબુદાણાને પૂરા 24 કલાક પલાળેલા છે તો એકદમ સોફ્ટ થઈ ગયા છે. જો વધારે પડતો ચમચો સ્પીડમાં ફેરવશો તો સાબુદાણા ભાંગી જશે. મેં અહીંયા ટેસ્ટ કર્યું તો મને મીઠું થોડું ઓછું લાગ્યું, તો મેં મીઠું અને કાશ્મીરી લાલ મરચું પણ થોડું એડ કર્યું છે કલર માટે. તમને જરૂર લાગે તો ટેસ્ટ કરીને આ રીતે એડ કરી દેવાનું. મેં અહીંયા વિડીયોની સ્પીડ થોડી વધારી છે. કદાચ તમને એમ લાગતું હશે કે હું સ્પીડમાં ચમચો ફેરવું છું, પણ મેં એકદમ ધીમે ધીમે સાબુદાણા મિક્સ કર્યા છે, જેથી સુકાયા પછી ચકરી તળીએ તો સાબુદાણાનો એક એક દાણો એકદમ સરસ દેખાય. હવે લગભગ 12થી 15 મિનિટ પછી આ રીતે બધા જ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ડિપેન્ડ્સ કે તમે કેટલા સાબુદાણા લો છો. મને અહીંયા 15 મિનિટ જેવું લાગ્યું છે. હવે બીજી એક વાત કે મેં અહીંયા પાણી બિલકુલ એડ નથી કર્યું અને ટમેટાના પલ્પની અંદર જ બધા સાબુદાણા આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. પણ જો આ સ્ટેજ પર પલ્પ થોડો કઠણ લાગે અને સાબુદાણા હજુ ટ્રાન્સપરન્ટ ન થયા હોય અને વ્હાઈટ દેખાતા હોય તો થોડું પાણી એડ કરી શકાય છે. પણ મને અહીંયા પાણી એડ કરવાની જરૂર નથી લાગી. બધા જ સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે પાણી નાખ્યા વગર. પણ તમને જરૂર પડે તો પાણી એડ કરી શકાય છે. થોડું થોડું પાણી નાખતા જવાનું અને પછી જે બાકીના સાબુદાણા વ્હાઈટ દેખાતા હોય તે ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી ધીમે ધીમે મિક્સ કરતા રહેવાનું. હવે લગભગ 15 મિનિટ પછી અહીંયા ચકરી માટેનું ખીચું તૈયાર છે. તો તે ખબર કેવી રીતે પડશે, તો અહીંયા હું તમને ચમચીથી પાડીને બતાવું. આ રીતે તમે ચમચીમાં ભરો અને ધીમે ધીમે ખીચું નીચે પડે છે તો સમજવું કે થઈ ગયું. એકદમ રની કન્સિસ્ટન્સીમાં, લિક્વિડી કન્સિસ્ટન્સીમાં નહીં રાખવાનું, પણ આ રીતે ધીમે ધીમે નીચે પડે છે તો સમજવાનું કે ખીચું તૈયાર છે. અને બીજી પણ એક સાઇન છે કે તમે જે પણ વાસણમાં ખીચું બનાવો છો તે વાસણ છોડશે, સાઈડ છોડશે, એટલે સમજવાનું કે ખીચું તૈયાર છે. ખીચું અત્યારે ગરમ છે એટલે થોડું ઢીલું લાગે છે, પણ ઠંડુ થઈ ગયા પછી એકદમ પ્રોપર થઈ જશે ચકરી પાડવા માટે. જો વધારે પડતું કઠણ કરશો તો સાબુદાણા ભાંગતા જશે અને પછી જ્યારે તળશો ત્યારે સાબુદાણા બહુ જ ઓછા દેખાશે. એટલે ઢીલું હોય તો વાંધો નહીં, તે ઠંડુ થશે એટલે એકદમ પ્રોપર થઈ જશે. ખીચું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. પછી મેં આ રીતે ચકરીનો શેપ આપી દીધો છે. કેક માટેની જે પાઇપિંગ બેગ આવે તેમાં ભરીને મેં ચકરીનો શેપ આપેલો છે. તમારે લાંબી સ્ટીક જેવું બનાવવું હોય તો તે પણ બનાવી શકો છો. હવે ચકરી અહીંયા મેં ઘરની અંદર જ પાડેલી છે. ઘરના ડાઇનિંગ ટેબલ પર જ આ રીતે પ્લાસ્ટિક પાથરીને મેં ચકરી પાડી દીધી છે. તડકામાં પાડવાની કોઈ જરૂર નથી. ઘરમાં આ રીતે પાડ્યા પછી 1 દિવસ લાગશે સુકાતા. સુકાઈ જાય એટલે એક વાસણમાં ભરીને 2 થી 3 દિવસ સુધી તડકામાં તપાવી દેવાની, એટલે ચકરી એકદમ સરસ કડક થઈ જશે. ઘરમાં સૂકવ્યા પછી ઉપરથી ચકરી સુકાઈ જાય એટલે પલટાવી નાખવાની, ચકરીને બીજી બાજુ ફેરવી દેવાની અને બીજી બાજુ પણ ઘરમાં જ સુકાવા દેવાની. સુકાઈ જાય પછી જ બહાર તડકામાં મૂકવાની છે. બીજી બાજુ થોડી ભીની હોય ત્યારે પણ તડકામાં નહીં મૂકવાની. બંને બાજુ એકદમ સરસ સુકાઈ જાય પછી જ બહાર તડકામાં મૂકવાની છે. તમે આ ચકરીને સંચામાં ભરીને પણ પાડી શકો છો. મેં અહીંયા પ્લાસ્ટિક બેગ લીધી છે, પણ સંચામાં ભરીને પણ પાડી શકાય છે. 2 થી 3 જ દિવસમાં ચકરી એકદમ સરસ સુકાઈ ગઈ છે. તડકા અત્યારે એકદમ આકરા પડે છે તો સુકાતા વાર નહીં લાગે. તો હવે આપણે ચકરી તળી લઈએ. આ ચકરીને એકદમ ફાસ્ટ ગેસ પર નહીં તળવાની, નહીંતર તરત જ લાલ થઈ જશે અને અંદરથી ચવડ લાગશે. આ રીતે ધીમે ધીમે ઉપર આવે તે રીતે તેવું જ ટેમ્પરેચર તેલનું રાખવાનું અને તેવા તેલમાં જ ચકરી તળવાની. આ રીતે સાબુદાણા પલાળશો એટલે તળાયા પછી એક એક દાણો એકદમ સરસ દેખાશે. તો તૈયાર છે અહીંયા સાબુદાણા ટમેટાની ચકરી. તો તમને આ ચકરીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.